બુલેટિનની શરૂઆત એક મહત્વના અને મોટા સમાચારથી કરીશું જે અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અત્યારે બેઠક મળી છે, જેમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ વિશેષ બેઠકનું આયોજન, જેમાં 7 જિલ્લાઓના કલેક્ટરો પાસેથી ત્યાંની વિગતો મેળવવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સથી વિગતો મેળવવામાં આવી છે આ 7 જિલ્લાઓના કલેક્ટર પાસેથી, જેની અંદર વડોદરા, સુરત મ્યુનિસિપલ કમિશનર પાસેથી પણ ત્યાંના વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। ભારે વરસાદથી જે તારાજી સર્જાય છે, જે પરેશાની લોકો ભોગવી રહ્યા છે, તેનો તાગ મેળવવાની કોશિશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને તે અંતર્ગત તેમના અધ્યક્ષતામાં એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 7 જિલ્લાઓના કલેક્ટરો પાસેથી ત્યાંની પરિસ્થિતિની વિગતો મેળવવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા આ વિગતો છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મેળવવામાં આવી। વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા, સુરત મ્યુનિસિપલ કમિશનર છે તેમની પાસેથી પણ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને સૂચનાઓ પણ તેમના દ્વારા આપવામાં આવી છે। અસરગ્રસ્ત જે જિલ્લાઓ છે, જે નીચાણવાળા વિસ્તારો છે, તેની અંદર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા માટેની સૂચના પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી ચૂકી છે। તમામ પ્રકારથી તંત્રને સતર્ક રહેવા માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને તેમના સાથે રહી અને કાર્ય કરવા માટેની પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। સાથે જ રાજ્યનો જે નીચાણવાળા વિસ્તારો છે, જેની અંદર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે, તે તમામ વિસ્તારોની અંદર સતર્ક રહેવા માટે લોકોને પણ સૂચના અને ત્યાંના જે કાર્યકરો છે તેમને પણ મેદાને આવવા માટે તેમના દ્વારા હાકલ કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મળી છે, જેમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજીનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે। કુલ 7 જેટલા જિલ્લાઓના કલેક્ટરો પાસેથી જિલ્લાઓની વિગતો તેમના દ્વારા મેળવવામાં આવી છે અને તેમના પર આદેશો કરવામાં આવ્યા છે। આ સાથે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ તમામ વિગતો મેળવવામાં આવી છે, જેમાં વડોદરા, સુરત મ્યુનિસિપલ કમિશનર પાસેથી ત્યાંની પરિસ્થિતિનો તાગ પણ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમને સૂચનો પણ કરવામાં આવ્યા છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક અને સાવધાન રહેવા માટેની સૂચના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ તમામ જિલ્લાના અધિકારીઓને આપવામાં આવી છે। અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો। એમને તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન, જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી, એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે। આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસસીઓસીમાં 24/7 કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિઝાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી, પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ। અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકા એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે। જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે, સાઉથ ગુજરાતમાં પણ ખાસી સારી વરસાદ છે અને 63.07% છે, નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ ઓછી છે અને જ્યાં લગભગ 30%ની આજુબાજુ બંને રિજન્સમાં વરસાદ છે। અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે। ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે। વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ। એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપી।